બધાને જય બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં છો? જો આપણી ગાડીમાં કાંઈક મીંદડી ગળી ગઈ છે, એ શું કરે આપણે જોવી. જો આ ક્યાંક વહી ગઈ છે. ક્યાં ગઈ યાર? ક્યારે જો કે કામાં ગળી ગઈ હતી એ આપણે કાઢી નાખીએ. જો અક્ષરાને બધા જોવે છે ઉપરથી, મીંદડી કે ગળી હતી કા. ફાઇનલી જો અમે તો એક સંપલ લેવા ગયા હતા. ઋતિકા બેન હતો ત્યાં. ઋતિકા શું લેવા ગયા હતા? સંપલ લેવા ગયા હતા. આપણે આવેલા છે જો દવાખાને આવ્યા તો દવાખાને આવેલા છે. હું હાલ ઋતિકાને કહું સંપલ લઈ આવી. અમે સંપલ લઈને હવે જાવી છીએ અંદર. ફાઇનલી જો ઋતિકા બેન બેસી ગયા છે દવાખાને. કા ઋતિકા? જો ઋતિકા બેસી ગઈ છે અહીંયા. નહીં જો આ કંઈક દવાખાનું છે. દવાખાને બેસી ગયા છે આમ બાપ દીકરી. જો અમારે ભેગો ભાઈઓ ભાઈ પણ અમારા ખોળામાં બેઠો. જો દવાખાને જેવી કાંઈ તો અમારી ભેગો જ બેઠો રહે. કે ભાઈ જો જો એ લેવાય નહીં ભાઈઓ. અમારે ઋતિકા બેનને લેતા આવ્યા ભેગા. બાકી કેમ છે આપણે ગાડી ઓલ પર પાર્કિંગ કરી દીધી છે એવું છે. ફાઇનલી જો હું ને ઋતિકા એ ઊભા રહેવા વી આવ્યા છે બહાર. તો આવું તવાજા છે. હા ઋતિકા? ઋતિકા અહીંયા ઊભી રહી ગઈ મારી ભેગી. આપણે જો ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે. હા ગાડી પાર્કિંગ કરીને અહીંયા અમે ઊભા રહી ગયા છીએ. તો ઋતિકા પણ ઊભી છે. તો ઋતિકા શું ખાય છે? આઈસ્ક્રીમ ખાવ. જો શું ખાવ? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ છે. આઈસ્ક્રીમ ની જો આઈસ્ક્રીમ લઈ લીધી છે ઋતિકાએ. હવે ખાઈ છે કા. જો અહીંયા અમે આવેલા છે ખાવા. અમુ દવાખાનું છે. ફાઇનલી જો હવે આપણે સીએનજી નાખાવા જાવી છે. કેમ કે સીએનજી હતો નહીં કાંઈ આમાં. આપણે એમ નીખાઈ આવી. જો આપણે જાવી દીધું. ફાઇનલી આપણે ગયા હતા ટિફિન લેવા. તો ટિફિનને એવું લઈ લીધું છે. હવે જાવી છીએ આપણે દવાખાને. તો આ રીતના રસ્તો છે ને આપણે જાવી છીએ. કેમ કે હવે જઈએ બરોબર. ફાઇનલી જો અમારે બાવલું થઈ ગયું છે. મારી મમ્મી જમવા બેસી ગયા છે. જો ઊંધિયું લાવ્યા હતા. આજ પૂનમ છે કે નહીં? ઊંધિયું લાવ્યા હતા. જો આજ તો અમે 4 વ્હીલમાં જ બ્લોક ચાલુ કર્યો છે. જો અમારું ભેગું ઋતિકા બેન છે. અમે જાવી છીએ દવાખાને. ક્યાં ઋતિકા? હા અમે દવાખાને જાવી છીએ. હવે આપણે ઋતિકા બેનને લઈ લીધા ભેગા. કેમ કે ઋતિકા વિના મન ન ગોઠે. આપણે ના કેમ કે જવું પડે એમ છે. હું ને મારા પપ્પા બે આવ્યા છે. એ કહે કે એને તું મારી દવાખાને પછી હાવ એકલા નથી જાય દવાખાને બાર તો પછી હું હોય તો વાતું સીધું કરે. ઋતિકા હોય તો વાતું સીધું થાય ભાઈ. બોલો તો ઋતિકા ન હોય એકલા ને કઈ ગોઠે નહીં આપણે. જો અમે દવાખાને નહીં અમે દવાખાને તે જાય છે ને. હા દવાખાને જાવી એના આવશે ને એના પક્ષીઓ તારે વિડીયો ઉતારશે. મારા પપ્પાને આપી દો. મારે તો બહુ ન બનાવાય ને. ફાઇનલી જો આપણે સીએનજી ને ખાવા પોગી ગયા છે. હમણાં આવે ઓલા ભાઈ એટલે સીએનજી નાખી દે. કારું હતી કા? તો આપણે સીએનજી ને ખાવા એ પોગી ગયા છે. પોપ ચાલુ છે પણ હજી કોઈ આવ્યા નથી એમ લાગે છે કા. આવું સીએનજી પોપ છે અમારે. સીએનજી ને ખાવા આવેલા છે અમે. ક્યાં ગયા હોય કોને ખબર. જો ટાંકો પણ આવી ગયેલો છે સીએનજી નો. ગાડીમાં સીએનજી નાખવાનું ચાલુ છે.
તારે ગેસ આવે છે અમે સીએનજી નખાવી તાર ઋતિકાબેન ને હે ઠંડુ છે મારે નથી પીવું, તું પી લે. તો ઋતિકાબેન ને તરસ લાગી ગઈ એટલે પાણી પીવા વહી ગઈ. હા ઋતિકા જો હવે જાવી છે તળાજા. સીએનજી નખાવી દીધું, દવાખાને જાવી છે તળાજા. હા ઋતિકા નાની થી હતી દવાખાને, પણ તમને કહેવાનું નથી કા હું નાનો છું કહેવાનું નથી એવું છે. તો કેમ કે આપણે સીએનજી કાલનું ફૂટી ગયું હતું, કાલનું પેટ્રોલ ઉપર ગાડી હાંકતા હતા. હાલને નખાઈ આવી અત્યારમાં, કેમ કે ટાઈમ છે એના અંદર રેજા તો લગભગ 11 વાગે આપશે. આ ગેસ નખાઈ દેવી. હવે અમે બી કેમ કે ઋતિકા તમને તો ખબર ને મારી ભેગી જાજા ભાગ્યા હોય, રાતે મારી ભેગી જ હતી કા ઋતિકા. જો એ માથું નતો ઓળ્યું એ આટલું, કેમ કે કોઈ ઓળાવી તો નહોતી ચોડ્યું ને કાંઈ એવું ફાવે નહીં, એના હાથે કાંઈ ઓળવે નહીં એવું. હા હા એ કોઈને ન ઓળાવી દે તું કોઈને, એ કોઈને ન ઓળાવવા દે એમ છે. જો હમો તળાજા ડુંગરો દેખાય તો પાછળ ગાડીઓ આવે. તો આપણે તળાજા પહોંચી ગયા છીએ. તળાજા હજી બંધ છે, કોક દુકાનો ખુલ્લી છે કારુતિકા. જો કોક દુકાનો ખુલ્લી છે ને અડધી બંધ છે. તો આ બધી દુકાનો બંધ છે, કેમ કે સવારમાં કાંઈ કોઈ આવે તો નહીં કા. હા હવે આપણે આવી ગયા દવાખાને. હે જો આ આપણે દવાખાને આવી ગયા છીએ. હવે નો પાર્કિંગ લખ્યું છે, પણ હવે ગાડી મૂકી દેવી આ ઘડીક આપણે. જો નો પાર્કિંગનો બોર્ડ મારેલો છે. જો આ પીએમ રૂમ તળાજા કા પોસ્ટમેટન આમાં થાય. હાલો હવે આપણે જાવી. ઉતરી જાવ. જો ઋતિકાબેનને ભૂખ લાગી ગઈ છે એટલે અમે વીઆઈ જમવા. જો ઋતિકાબેન કેમ બેઠા છે, બેનને ભૂખ લાગી છે, સમોસા ખાવા જાવ. હું કાલે હાલ્યા જઈએ આપણે ધીમે ધીમે. જો આ જગ્યાએ સમોસા લેવા વીઆઈ કા ઋતિકાબેનને ભૂખ બહુ લાગે. સમોસા લઈ લીધા છે એની પાસે, હમણાં ચટણી આપે છે. ઋતિકાને એટલું જમવાનું છે કા ઋતિકા. જો ઋતિકાને સમોસા બધું લઈ દીધું. જો ઋતિકાબેન કે પંખો લઈ લેવો તો આપણે લઈ લીધો. એક પંખો જો બાવલું અહીંયા ગાડીમાં છે, બાવલું ગાડીમાં છે. જવું અહીંયા છે જોર બાવલું છે. બાવલું હે હા હા લોહી પી જાય. રોદા પણ બહુ છે કા ઋતિકા. તો રોદા પણ આ રસ્તામાં બહુ છે, ધીમે ધીમે હાંકવી છે. હવે બાવલું જોવો પાછળ બેઠો કા. એ તો હૂતું છે ને ઋતિકાનો ઉજાગરો છે. તો તું કેમ શાંતિ હે કોનો હે હે ગૌતમ કાક બાવલું બતાવે છે કોકલે. તો હરખ્યું મોઢું બતાવો. આવી ગયા તૈયારી કરે છે. ગૌતમ શેરો બનાવે છે ગોપાલભાઈ. સ્વીટ ને એવું નાખીને જો બનાવે. તમને કોને બનાવતા કોને શીખવાડ્યું? ફાઇનલી જો ઋતિકાબેન અહીંયા જો રમચ્યું કરવા મળ્યા છે. ઋતિકા ઘોડિયામાં કા ઋતિકા આપણા ઘરે હું નાનું છું. ઘોડિયા ને બધી અમારે માં રોટલા હા ઊંચું બાંધો ને. અમારે ઋતિકાબેન શું કે જોવો તમે વાત હું કહું કે ઊંચું બાંધવાનું કહું છું. કેમ નાનમાં રોટલા કરવા બેન છે. ઋતિકાબેન બેન બાજુ લઈ જા પણ
હાલો હવે આપણે બેન પાસે જાવી સેવી શું કરે છે હું નહીં આપણે જવી સેવી આજથી બેન જાઓ કંઈક સુઈ જાય હોય છે બેઠા છે લેજે જાગું તો એનું દાસું બતાવે લઈ જા પણ શું એક વાર બતાવવા દે પણ નો બતાવે પડે કામ સીધે આવશે લેન પણ દી તો ગોગે ને બતા દીધી વિસ્કટ તૈયાર થઈ ગયો અમે સબ બેહી જશે હે બા હાલો ગાઈસ કઈ જો આમાં માવો છે કે નહીં માં આમાં માવો કાંઈ ને જવો ગાઈસ તમને બતાવી દઉં કઈ છે તો નહીં ને કરી દીધું સાદું એ સાદું તો એક હોય કઈ 2 3 4 ન હોય અમે ખાવા માંડ્યા છે 20 જો હોઈ ગઈ 20 કામાં તાર નાખવાનું હોય પછી હોવાનું હોય એમ આવડી એમાં પછી હોવાનું હોય હવે આપણે બહુ હુઈ ના રહેવાય નકર શું થાય હું નહીં મને હોય મને તો નથી ખબર જો અમે પણ બેસી ગયા છે બધા